નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં। સાતમ આઠમ હોય કે ગમે તે તહેવાર હોય તો આપણા ગુજરાતીઓમાં નાસ્તા ઘરે જ બનાવાય છે। તો લગભગ બધા જ ગુજરાતીઓના ઘરે બનતી સેવની રેસીપી આજે હું તમને બતાવીશ। રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। એક સિક્રેટ વસ્તુ અને ટિપ્સ સાથે એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને ક્રન્ચી સેવ બનાવવાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। મેં અહીં 2 પ્રકારની સેવ બનાવી છે, મોળી અને તીખી। આપણે ત્યાં બંને સેવ બનાવાય છે। સેવ બનાવવા માટે અહીં જે બજારમાં ઝીણો એકદમ ચણાનો લોટ તૈયાર મળે છે તે મેં અહીં લીધો છે અને લગભગ 3 કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને તેને પહેલાં ચાળણાથી ચાળી લેવાનો છે। સેવ બનાવવા માટે આપણે લોટ પહેલાં ચાળણાથી ચાળી લેવો, એમનેમ ન લેવો, જેથી તેમાં લોટ બાંધતી વખતે ગાંઠા ન રહે અને લોટ જલ્દી તૈયાર થઈ જાય। હવે આ 3 કપ જેટલા ચણાના લોટમાંથી મેં 1.5 કપ જુદો લઈ લીધો છે અને 1.5 કપ બીજા બાઉલમાં લઈ લીધો છે। બંને લોટ અડધો અડધો કરીને આપણે બંને પ્રકારની સેવ બનાવીશું। તો પહેલાં મોળી સેવ બનાવવા માટે લોટ બાંધી લઈશું। મોળી સેવના લોટમાં મેં અહીં 1 કપના ચોથા ભાગ જેટલો ચોખાનો લોટ નાખ્યો છે। ચોખાના લોટથી સેવ તમારી એકદમ ક્રિસ્પી રહેશે અને લાંબો સમય સારી રહેશે। અને તેમાં અડધી ચમચી હળદર પાવડર ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સેવનો ટેસ્ટ વધારવા માટે આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર નાખીશું। અને બીજી ટિપ્સ છે, મેં અહીં ગરમ કરેલું 3 ચમચી જેટલું તેલ લીધું હતું, તે ગરમ તેલમાંથી 1.5 ચમચી તેલ આમાં નાખ્યું છે જેથી સેવ આપણી એકદમ ક્રિસ્પી બનશે। હવે તેલ ગરમ હોવાથી પહેલાં આપણે ચમચીથી આવી રીતે તેમાં બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે તીખો લોટ તૈયાર કરી લઈશું। તીખા લોટ માટે પણ મેં અહીં લોટમાં 1 કપના ચોથા ભાગ જેટલો ચોખાનો લોટ નાખ્યો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર અને તીખી સેવ બનાવવા માટે મેં અહીં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે। જો તમે તીખું વધારે ખાતા હો તો રેગ્યુલર મરચું પણ નાખી શકો અને અડધી ચમચી જેટલો મરી પાવડર અને જે તેલ વધ્યું હતું ગરમ તે એડ કર્યું છે અને હવે તેને પણ આપણે ગરમ તેલમાં ચમચીથી આવી રીતે મસાલા મિક્સ કરી દઈશું। લોટ બાંધતી વખતે તેમાં ગરમ તેલ નાખવાથી તમારી સેવ ક્રિસ્પી રહેશે અને લાંબા સમય સુધી સારી રહેશે। લોટમાં બધા બરાબર મસાલા મિક્સ થઈ જાય એટલે હવે આપણે બંને લોટ બાંધી લઈશું। મોળી સેવનો જે લોટ હતો તેને આપણે હાથથી મસળીને આવી રીતે હવે બધા મસાલાને મિક્સ કરી દઈશું અને તમે હાથથી મસળશો તો તમારો લોટ તેલના લીધે આવો ક્રમ્બલ થઈ જશે ને હવે લોટમાં આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું। મેં અહીં 1/3 કપ જેટલું પાણી લીધું છે અને તે ધીમે ધીમે એડ કરીને થોડો ઢીલો એવો લોટ બાંધી લઈશું। એકદમ કડક લોટ નથી બાંધવાનો, આવો થોડો એવો લોટ બાંધવાનો છે। મારું 1/3 કપ જેટલું પાણી આમાં વપરાઈ ગયું છે અને તમે જુઓ તેમ લોટ એટલો ઢીલો બાંધ્યો છે અને હવે બંને હાથમાં તેલ લઈને આ લોટને આપણે બરાબર ભેગો કરીને પછી હથેળીમાં લઈને આવી રીતે તેનો પીંડો બનાવી લેશું। તમે જુઓ તેમ આપણો લોટ એકદમ ભેગો થઈ ગયો છે અને પીંડો તૈયાર થઈ ગયો છે અને હવે આવી જ રીતે આપણે તીખો જે પૂરીનો લોટ બાંધ્યો હતો તે પણ તૈયાર કરી લેશું। તીખા લોટમાં પણ આપણે હાથથી મસળીને બધા મસાલા મિક્સ કરી દઈશું અને તેલના લીધે લોટ આપણો એકદમ ક્રમ્બલ થઈ જાય એટલે તેમાં પણ આપણે 1/3 કપ જેટલું થોડું પાણી એડ કરીને ઢીલો એવો લોટ બાંધી લઈશું। લોટ એકદમ ઢીલો નહીં પણ સહેજ કડક અને થોડોક નરમ એવો મીડિયમ લોટ બાંધવાનો છે। આવી રીતે લોટ તૈયાર થઈ જાય એટલે લોટને બરાબર ભેગો કરી દઈશું અને હવે બંને હથેળીમાં તેલ લઈને આ લોટને પણ બધો હાથમાં ભેગો કરીને હથેળી વચ્ચે લઈ લેશું અને તેને પણ આવી રીતે ગોળ ગોળ મસળીને તેનો પણ પીંડો તૈયાર કરી લેશું। તમે જુઓ તેમ લોટ એકદમ પીંડા જેવો તૈયાર થઈ ગયો છે અને હવે આપણે સેવ પાડવા માટે સેવ બનાવવાનો સંચો લઈ લઈશું। સેવના સંચામાં નીચેની ઢાંકણી આ રીતે ખોલીને તેને પહેલાં તેલથી ગ્રીસ કરી લઈશું અને હવે
જેમાં આપણે લોટ ભરવાનો છે તેમાં આગળથી ચકડી ફેરવીને છેક સુધી લઈ જઈશું અને પછી અંદર બધી બાજુ ગોળ ગોળ આખામાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. આખા અંદર તેલથી ગ્રીસ બરાબર થઈ જાય એટલે હવે તેમાં આપણે ધીમે ધીમે અંદર જાય તેવી મોટી ચમચીની મદદથી જે આપણે લોટ તૈયાર કર્યો છે તે ભરીશું. લોટ ભરવામાં અંદર હવા ન રહે અને આખા સંચામાં લોટ પેક થઈ જાય તે રીતે આખો સંચો આપણે મોટી ચમચીથી ધીમે ધીમે કરીને હવા ન રહે તે રીતે આખા સંચામાં લોટ ભરી દેશું. અને હવે સંચાને બરાબર સાફ કરીને, જો લોટવાળો બગડ્યો હોય તો બરાબર સાફ કરી લેવો અને પછી તેનું પાછળનું ઢાંકણ આ રીતે બંધ કરી દેવું. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે તમે લોટની ગાળી પાડો અને બબલ્સ થાય એટલે આપણું તેલ રેડી થઈ ગયું છે. અને હવે તેમાં સંચાથી આપણે આવી રીતે ગોળ ગોળ આંટા ફેરવીને સેવ પાડી લઈશું. લગભગ 5 થી 6 વખત આવી રીતે ગોળ ગોળ ફેરવશું ત્યાં સેવનું સારું એવું બંચ તૈયાર થઈ જશે. અને સંચામાં ઊંધો એક આંટો ફેરવી લઈશું એટલે સેવ પડતી બંધ થઈ જશે. અને હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે સેવને તળવાની છે. લો ગેસની ફ્લેમ ઉપર તળવાથી આપણી સેવ તેલ પી જશે એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચમચીથી બેય બાજુ બંચને ફેરવીને આપણે બરાબર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું. સેવને લાલ નથી થવા દેવાની. આવી રીતે બંને બાજુ થોડો એવો કલર ફરીને ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને પાછી ચમચીથી જારામાં લઈ લેશું. તેને એક પ્લેટમાં મૂકી દઈશું. ને હવે આવી જ રીતે બીજી બધી સેવને પણ સંચો આપણો પૂરો થઈ જાય લોટ ત્યાં સુધી પાડી લઈશું. લગભગ એક સંચામાંથી 5 થી 6 વાર ગોળ ગોળ ફેરવીને આવા 4 બંચ તૈયાર થશે એટલે આપણી લગભગ 500 ગ્રામ જેટલી સેવ આટલા લોટમાંથી તૈયાર થશે. ને હવે આવી જ રીતે આપણે તેમાં લોટ પૂરો થઈ જાય એટલે તીખો જે લોટ છે તેને પણ અંદર હવા ન રહે તે રીતે મોટી ચમચીથી આખો ભરી દેશું. અને તેને પણ પેક કરીને આપણે જે મોળી સેવ પાડી હતી તે જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તીખી સેવ પાડી લેશું. 4 થી 5 વખત આવી રીતે ગોળ ગોળ ફેરવીને બંચ તૈયાર કરી લેશું. અને એક આંટો પાછો ફેરવીને સેવ પડતી બંધ થઈ જાય પછી ચમચીથી આપણે બંને બાજુ સેવને ફેરવી લઈશું. સેવમાં બબલ્સ બંધ થઈ જાય. આ સેવમાં આપણે લાલ મરચું પાવડર નાખ્યો છે એટલે સેવનો કલર થોડોક લાલ થશે અને જોવામાં પણ ખબર પડી જશે કે આ તીખી સેવ છે. 2 ચમચી વડે આવી રીતે બંને બાજુ ફેરવીને આપણે આ સેવને પણ થોડી એવી ક્રિસ્પી થઈ જાય એટલે અને થોડો કલર ફરી જાય એટલે તેને પણ આપણે ચમચીથી ઝારા વડે બહાર કાઢી લેશું. ચમચીથી આ રીતે સેવ ફેરવવાથી અને ઝારામાં લેવાથી તમને આસાની રહેશે. તો આવી રીતે આપણી તીખી સેવ પણ તૈયાર થઈ ગઈ છે. અને હવે બાકી બચેલા લોટમાંથી પણ આવી જ રીતે આપણે તીખી સેવ પણ પાડી લઈશું. અને આમાંથી પણ આપણા 4 બંચ સેવના બન્યા છે એટલે લગભગ 500 ગ્રામ જેવી સેવ બની છે. તો 500 ગ્રામ જેટલા લોટમાંથી આપણે કિલો જેટલી તીખી અને મોળી સેવ તૈયાર થઈ છે. તો બજાર કરતાં સસ્તી અને ઘરની વસ્તુમાંથી બનેલી સેવ ખાવામાં પણ સારી રહેશે. અને લગભગ 1 મહિના સુધી આપણે નાખેલા ચોખાના લોટના અને તે ગરમ તેલના લીધે આ સેવ સારી રહેશે. જો તમે આ રીતે ક્યારેય ચોખાનો લોટ નાખીને સેવ ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો. તમારી સેવ આવી રીતે એકદમ ક્રિસ્પી અને મહિના સુધી સારી રહેશે. તમને મારી રેસીપી કેવી લાગી તે જરૂર જણાવજો અને મારી રેસીપીને લાઇક ને શેર જરૂર કરજો. તો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.